સચિન ખાતે ભાવભીના હૃદયે અને શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીને વિદાય અપાઈ। ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ રહી। પ્રજાપંખ સચિન આનંદ ચૌદસના શુભ દિવસે સચિન ખાતે સુરત મહાનગરપાલિકાના કૃત્રિમ તળાવમાં શ્રીજીના વિસર્જન કાર્યક્રમનો ભવ્ય સમારંભ ઉલ્લાસભેર ઉજવાયો। સવારથી ભક્તિભાવ સાથે ભક્તોએ અંતિમ આરતી કરી અને પૂજ્યા વર્ષી લવકરિયા ના નારા સાથે શ્રીજીને ભાવભીના હૃદયે અને નમી આંખે વિદાય આપી। સમગ્ર વાતાવરણમાં ભાવહાલ અને ભક્તિમય ઉલ્લાસ છવાઈ ગયો હતો। વર્તમાન ચોમાસાની ઉકળાટને ન અવગણતા ભક્તોએ તડકામાં ખુલ્લા પગે ગણપતિ બાપ્પા મોરિયા ના નારા સાથે પોતાની અઢળક ભક્તિ પ્રગટ કરી। સાથે RSS દ્વારા સેવા રૂપે વિસર્જન માટે આવેલા ભક્તો માટે લીંબુ પાણીની વ્યવસ્થા ગોઠવાઈ હતી, જ્યારે બીજી તરફ શ્રી સુરત ગણેશ મંડળના સહકારથી બાલાજી ગૌ સેવાના સેવધારકોએ છાસ અને લીંબુ પાણીની સ્વાદિષ્ટ સેવા ભક્તોને અપાઈ હતી। ઉપરોક્ત સેવાઓ ભક્તોને તાજગી આપતી જોવા મળી। પ્રસંગને અનુરૂપ 84 ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈ, નગરસેવકો, સરકારી અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, સામાજિક આગેવાનો તથા શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા અને શ્રી સુરત ઉત્સવ સમિતિના ઉપપ્રમુખ મેહુલ પટેલ અને સંયોજક પ્રશાંત દેસાઈ સહિતના પદાધિકારીઓએ તેમનું અને અન્ય ભક્તજનોનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું। સાથે ગણેશ સમિતિના મિત્રો સમગ્ર આયોજન દરમિયાન ભક્તોની મુશ્કેલીઓ પણ દૂર કરવા તત્પર રહ્યા હતા। સચિન પોલીસ ઇન્સ્પેક્ટર PN વાઘેલા તથા તેમની ટીમના માર્ગદર્શન હેઠળ સુવ્યવસ્થિત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, જેથી કોઈ પણ પ્રકારના ટ્રાફિક જંજાળ અથવા અન્ય અવ્યવસ્થા ન સર્જાય। ભાવિક ભક્તો વિસર્જન વિધિ નિરાંતે પૂર્ણ પાયે કરી શકે તે માટે SMC અધિકારીઓ દ્વારા તળાવ બાંધકામ અને પોલીસ દ્વારા ટ્રાફિકની સરળતા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું। આ સમગ્ર દિવસ દરમિયાન રાત્રિના 10:30 વાગ્યા સુધીમાં અંદાજિત 2000 મૂર્તિઓનું વિસર્જન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું। નમસ્કાર। આજે ગણેશ વિસર્જન નિમિત્તે જે સુરત શહેરની અંદર સુરત મહાનગરપાલિકા દ્વારા જે પણ આપણા કૃત્રિમ તળાવો છે એની સાથે સાથે મગદલ્લા હજીરા અને ડુમ્મસ જ્યાં કુદરતી રીતે વિસર્જન થયું છે એની પ્રક્રિયા ખૂબ સારી રીતે વહેલી સવારે ચાલી રહી છે અને એની અંદર સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ, પોલીસના મિત્રો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, NGO બધા ભેગા મળીને આજે સમગ્ર સુરત શહેરની અંદર જે ગણેશ વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી છે ખૂબ સારી રીતે ચાલી રહી છે અને લગભગ 80% જેટલું વિસર્જનની કામગીરી હાલમાં પૂર્ણ થવાના આરે છે અને ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં કામગીરી સંપન્ન થઈ રહી છે। विसर्जन के पर्व में हम लोग का योगदान है, हम लोग के हर ऑफिसर कोई ट्रैफिक नहीं, कोई सीरियस नहीं, इसलिए यहाँ ऊपर के काउंटर में